પણ બે મંગળ વર્તાણા ત્રીજા મંગળ તરફ જઈ ત્રીજા મંગળ વર્તાયા બાદ આ બાજુથી આપણે વાછડા દાદાને યાદ કરવા છે પણ જાજો સમય નહીં કારણ ઘણો આનંદ કરવાનો છે ઘણી મોજ કરવાની બને ત્યાં સુધી આજ આખ્યાન એટલે નોર્મલી આખ્યાન આપણે સાહેબ ભજવવું છે પણ જ્યાં મોજ આવે જ્યાં આનંદ આવે ત્યાં ફરજ નિભાવજો સગુણાબેનના લગ્નના બે મંગળ વર્તાણા બે મંગળ બાકી છે પછી સગુણાબેનના લગ્નનું આપણે ત્રીજું મંગળ વર્તાવીએ અને ત્રીજા મંગળ ગાયોના દાન બંને નવ દંપતી ભેળા મળી આ બાજુ મારી આંકડિયા વાળી મેલડીના નામ ઉપર અમારે જયેશભાઈ તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે ખૂબ ખૂબ ધન્યવાદ એ મેલડીને હારવાર યાદ કરશું પણ જ્યાં મોજ આવે ત્યાં મેં કીધું એમ આ ચા પી લે પેલા સાજિંદા ગ્રુપ વાળા એટલે હજી એકાદી બાપુને પવો તું પણ તે દીટડું પાડ્યું ઓલું ઢાંકણું બરોબર તો છે ને કુંડીનું સગુણાબેનના લગ્નનું ત્રીજું મંગળ વર્તાય અને ત્રીજા મંગળ ગાયોના દાન એમાંય આ બાજુ અમારે ગોર દાદા એ ટોપી લઈને બહાર આવે ને ટોપીની માલપા રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 25 પૈસા જે ટોપીની માલપા તમને આનંદ આવે એ સાહેબ વધાવજો અને ટોપીની માલપા પણ જે કઈ દાન આવે ને એ બધું અમારા મંદિરની માલપા સાહેબ વપરાવાનું છે કારણ કે અહીંયા કોઈ 100 નું દાન કરે કોઈ 200 નું કરે કોઈ 1000 2000 નું કરે કોઈ નાનો એવો માણસ હોય કોઈને રૂપિયો 2 રૂપિયાનું દાન કરવું હોય 10 નું દાન કરવું હોય એમ થાય કે હું 10 રૂપિયા લઈને હમણાં ન્યા દેવા જઈશ તો મારી કોઈક હાસી મજાક કરશે માટે કોઈની આપણે હાસી મજાક ન થાય માટે આપણે ગોરદાદાને કહી કે તમે ટોપી લઈને બહાર આટો ટોપીની માલપા તમારે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા જે વધાવ હોય તમ તાર વધાવાય માટે બધાને દાનનો લાવો લઈ શકાય કોઈ બાકી ન રહેતા સગુણાબેનના લગ્નનું આપણે ત્રીજો મંગળ વર્તાય અને ગોરદાદા ટોપી લઈને આવે બધાય તમારી રીતે તમારી તૈયારીમાં રહેજો એટલે એમને જાજુ મોડું ન થાય અને આ બાજુ પોકરણગઢના રાજા અજમલ માતા મીનળદેવ બંને નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયોના દાન આપે પણ તેથી કેવા
લગ્નના 3 મંગળ પૂરા થયા અને ત્રીજા મંગળ ગાયુના દાન. બંને નવદંપતિ ભેળા મળી દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયુના દાન આપે. માટે જે કઈ દાન કરીએ એક બેનને એક દીકરીને ગાયુના દાન આપે બરોબરનું દાન. આ